નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બીજામાં વિષય હિન્દી લઈશું. હિન્દીનું પુનરાવર્તન કરીશું, તે પણ પ્રથમ સેમેસ્ટરનું. આપણી શાળામાં એક્ઝામ હોવાથી આપણે પ્રથમ સેમેસ્ટરનું પુનરાવર્તન ફરીથી કરીશું. તો પહેલો પ્રશ્ન આપણો હશે પ્રશ્ન 1નો અ. એમાં રેખાંકોનો મહાવરો કરો અને દોરો. એટલે તમને જે આ રીતે ઊભી લાઈન એલ આપ્યું છે અને વચ્ચે આડી લાઈન કરી છે, એટલે એ તમને જે આપ્યું છે એને તમારે અહીંયા ઘૂંટવાનું છે. ઘૂંટાઈ ગયા પછી તમારે છેલ્લા બે ખાનામાં જાતે લખવાનું છે. અહીંયા સી જેવો આકાર છે, તો સી જેવા આકારને પહેલાં ઘૂંટવાનું છે અને છેલ્લે લખવાનું. આ એનાથી ઊંધું, તો અહીંયા ગણપતિના ગ જેવું દેખાય છે. તો આપણે પહેલાં અહીંયા ઘૂંટવાનું અને પછી અહીંયા લખવાનું. એવી રીતે અહીંયા ક્યુ આકાર આવે છે, તો ક્યુને પહેલાં આપણે અહીંયા ઘૂંટવાનું. ઘૂંટાઈ ગયા પછી અહીંયા છેલ્લા ખાનામાં એના જેવું લખવાનું. એવી રીતે ડી જેવો આકાર છે, તો ડીને તમારે અહીંયા ઘૂંટવાનું અને છેલ્લા બે ખાનામાં આ રીતે લખવાનું. યુ આકાર, તો યુ આકારને આવી રીતે ઘૂંટવાનું અને લખવાનું. એવી રીતે ત્રણ જેવું છે, અને આપણે એ લખીએ, હિન્દીમાં એ લખીએ તે છે. તો મતલબમાં આપણે શું કરવાનું છે, અહીંયા જે આપણને આપ્યું હોય એ જોઈને જ આપણે લખવાનું છે. એટલે આ પ્રશ્ન આપણે જોઈને જ લખવાનું છે. આગળના જે અક્ષર મૂળાક્ષરો આપ્યા હોય તે આકારો ઘૂંટવાના અને છેલ્લા બે ખાનામાં જાતે લખવાનું. હવે આપણે પ્રશ્ન 1નો બ જોઈશું. પ્રશ્ન 1નો બ. એમાં હિન્દી મૂળાક્ષર અને સ્વરોનો મહાવરો કરો અને લખો. એટલે અહીંયા હિન્દી મૂળાક્ષરો આપ્યા છે અને સ્વરો આપ્યા છે. તો જુઓ, પહેલો આપ્યો છે ક. અહીંયા આપણે ઘૂંટવાનું બાકી રાખ્યું કે તમને સમજમાં આવે કે આપણે ક્યાં ઘૂંટવાનું છે અને ક્યાં લખવાનું છે. તો આગળના જે 4 ખાના છે, 1 2 3 અને 4, એ 4 ખાનામાં જો અહીંયા તમને મૂળાક્ષર આપ્યા છે એને તમારે ઘૂંટી નાખવાનું. ઘૂંટાઈ ગયા પછી અહીંયા તમારે જાતે પોતાના અક્ષરે લખવાનું છે. ક પછી આવ્યો અને વંચાશે જ. આને શું વંચાય? જ. તો જને આપણે 4 વાર ઘૂંટવાનો. 4 વાર ઘૂંટાઈ ગયા પછી છેલ્લા ખાનામાં 2 વાર જ લખવાનું. જ. આને વાંચન થશે અણ. આને શું વાંચન થાય? અણ. અણને પણ આપણે 4 વખત ઘૂંટવાનો અને છેલ્લા 2 ખાનામાં લખવાનું. એવી રીતે આવશે. હવે આગળનો પ્રશ્ન ફ. તો આને શું વાંચન થાય? હિન્દીમાં ફ કહેવાશે. ફ. ફલનો ફ. એને આપણે 4 વખત ઘૂંટવાનો અને છેલ્લા ખાનામાં લખવાનો. એવી રીતે આવશે બ. આને શું વાંચન થશે? બ. બને પણ આપણે 4 વખત ઘૂંટવાનો અને છેલ્લા 2 ખાનામાં બ લખવાનું. સ. તો અહીંયા પણ આપણે 4 વાર સ ઘૂંટવાનો અને છેલ્લા 2 ખાનામાં લખવાનું. તો આપણે એકવાર આનું વાંચન કરીએ. તો શું વાંચાશે? અને ક ક ક ક ક ક ક. કમલનો ક. ઝ. ઝંડાનો જ. ઝંડાનો જ. ઝંડાનો જ. ઝ. ઝ. અને શું વંચાય? અણ બાણનો અણ. અણ 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 અણ. હવે આપણે આગળનો મૂળાક્ષર વાંચીએ. તો આને વંચાશે ફલનો ફ. શું વાંચન થાય? ફલનો ફ. ફ ફ ફ ફ ફ ફ.
આને શું વાંચન થાય? બ. બ બ બ બ બ બ. સ. આને શું વાંચન થાય? શ. સ શ સ શ શ અને ક્ષ. હવે આગળ આપણે બીજું વાંચન કરીએ. આને વંચાશે લટ્ટુનો લ. લ લ લ લ લ લ. આને વાંચન થશે અ. અજગરનો અ. અ અ અ અ અ અ. આને શું વાંચન થશે? ઈકનો ઈ. ઈ ઈ ઈ ઈ ઈ ઈ. આને શું વાંચન થાય? ઉ. આખો ઉ આવે ને એ ઉ છે. ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ. ઋષિનો ઋ. ઋ ઋ ઋ ઋ ઋ ઋ. આને વાંચન થશે એ. એ એ એ એ એ એ. હવે આપણે નીચે જોઈએ. હવે અહીંયા શું આવ્યું છે? સરખા હિન્દી મૂળાક્ષરો અને સ્વરો લીટી દોરીને જોડો. જે સરખા મૂળાક્ષર હોય તે આપણે જોડવાનું છે. તો પહેલો મૂળાક્ષર છે ગ. ગ છ ચ. ચ ગ અને છ. તો ગને ગ સાથે જોડવાનું, છને છ સાથે જોડવાનું, ચને ચ સાથે જોડવાનું. અહીંયા બીજું હવે જોઈએ જોડકું. ય મ અને પ. તો યને ય સાથે જોડવાનું, મને મ સાથે જોડો અને પને પ સાથે જોડો. હવે આપણે આગળનું લઈએ. તો અહીંયા આપ્યું છે હ, ત્ર અને ન. હ ત્ર અને ન. હને હ સાથે જોડો, ત્રને ત્ર સાથે જોડો અને જ્ઞને જ્ઞ સાથે જોડવાનું. હવે એની બાજુનું જોડકું. આને કહેવાશે આખો ઉ અને કાનો માત્ર ઓ. અને એક માત્ર આપ્યો છે પણ આને વાંચન થશે ઐ. શું વાંચન થાય? ઐ. ઉને ઉ સાથે જોડો, ઓને ઓ સાથે જોડવાનું, ઐને ઐ સાથે જોડવાનું. હવે સરખા મૂળાક્ષરો જોડાઈ ગયા એટલે આપણે પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો છે. પહેલા પ્રશ્નમાં આપણે શું જોયું? કે રેખાંકોનો મહાવરો કરો અને દોરો. એટલે પછી બમાં શું જોયું? હિન્દી મૂળાક્ષર અને સ્વરોનો મહાવરો કરો અને લખો. અને કમાં સરખા મૂળાક્ષરો જોડવાના. એક સરખા મૂળાક્ષરો હોય તો આપણે જોડવાના, જે આપણે જોડી બતાવ્યા છે. હવે પ્રશ્ન બીજો આવીએ આપણે. તો પ્રશ્ન બીજામાં શું છે? તો પ્રશ્ન બેમાં પણ આપણે અ જોઈશું. એમાં છે હિન્દી મૂળાક્ષરો અને સ્વરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. હિન્દી મૂળાક્ષરો અને સ્વરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. તો આપણે જે અહીંયા મૂળાક્ષર આપીએ છીએ તે પ્રમાણે આપણે જોડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, તો અહીંયા આપણને 4 મૂળાક્ષરો આપ્યા છે. પહેલું છે ગ, દ, જ અને છેલ્લે આપ્યું છે ઔ. બરાબર? તો આપણે એ પ્રમાણે જોડવાનું છે. તો આપણને હિન્દી કલમ આવડતી હોય તો જ આપણને આ જોડકું થાય. તો તમને હિન્દીમાં ગ, દ,
ગઢડાનો ગ, ગઢડાનો ગ, એટલે ગને આપણે ગઢેરાના ચિત્ર સાથે જોડ્યો એટલે શું કહેવાય? ગઢેરાનો ગ એમ. ડ, તો ડને ડમરું સાથે જોડ્યું. કેમ? કારણ કે આપણે કલમમાં શું આવે છે? ડમરુંનો ડ, ડમરુંનો ડ, એટલે આપણે એને ડમરું સાથે જોડ્યું. હવે નીચેના બે મૂળાક્ષરો. જ, તો જગનો જ, એટલે જગ સાથે જોડ્યું. જગનો જ, એટલે જગ સાથે જોડ્યો. ઔષધનો ઔ, આ બધી આપણને ઔષધ આપી છે એટલે આપણે ઔષધના ઔ સાથે જોડ્યું છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ છે. આ થઈ ગયા પછી આપણે અલગ બીજો પ્રશ્ન જોઈએ છે. અહીંયા આપ્યો છે, અહીંયા પણ 4 અક્ષર છે. ર, શ, વ અને આ. તેમાં આપણે ર, તો રનું શું આવશે? ર એટલે રથનો ર, તો રથનો ર ક્યાં છે? એરું રથ, તેને ર સાથે જોડવાનું. પછી ક્ષ, તેને ક્ષત્રિયના ક્ષ સાથે જોડવાનું. આમ એટલે કેરી, એટલે આમ સાથે આપણે જોડ્યું. હવે આવ્યું વ, તો વજનનો વ, એટલે વજન સાથે જોડ્યું. વજનનો વ, એટલે એની સાથે જોડ્યું. એટલે મૂળાક્ષર પ્રમાણે આપણે જોવાનું. રથનો ર, એટલે રથ સાથે જોડ્યું. ક્ષત્રિયનો ક્ષ, એટલે ક્ષત્રિય સાથે જોડ્યું. વજનનો વ, એટલે વજન સાથે જોડ્યું. આમનો આ, એટલે આપણે એને કેરી સાથે જોડ્યું. હવે આપણે આગળનો નવો પ્રશ્ન લઈએ. ચાલો, તો હવે આપણે આવ્યા બ. ગુજરાતી મૂળાક્ષરો કે સ્વરો સામે હિન્દી મૂળાક્ષરો કે સ્વરો લખો. ગુજરાતી મૂળાક્ષરો કે સ્વરો સામે હિન્દી મૂળાક્ષરો કે સ્વરો લખો. તો આપણે મૂળાક્ષર હિન્દીમાં ગુજરાતીમાં આપ્યા છે એને હિન્દીમાં કેમ લખાશે તે અહીંયા જણાવ્યું છે. તો ખ, અહીંયા હિન્દીમાં ખ આ રીતે લખાશે. ખ. ગુજરાતીમાં ટ, એને હિન્દીમાં ટ આ રીતે લખાશે. ઠ, એને હિન્દીમાં ઠ આ રીતે. ટ, હિન્દીમાં ટ. ડ, હિન્દીમાં ડ. શ, હિન્દીમાં શ. શ, હિન્દીમાં સ. આ ગુજરાતીનો સ છે, આ હિન્દીમાં સ. ચ, ગુજરાતીમાં છે, આ ચ હિન્દીમાં. આ ઝ ગુજરાતીમાં છે, આ ઝ હિન્દીમાં. એટલે આ ઝને આપણે હિન્દીમાં આ રીતે લખીશું. અણને આ રીતે અણ લખીશું. બ, એને હિન્દીમાં બ આ રીતે લખવાનો. લ, એને હિન્દીમાં લ આ રીતે લખાશે. જ, એને હિન્દીમાં જ આ રીતે લખાશે. ભ, એને હિન્દીમાં આ રીતે ભ લખાશે. એને હિન્દીમાં આ રીતે. ઈ, તો આ રીતે ઈ લખાશે. ઉ,
તો આવી રીતે આખો ઉ છે એટલે આપણે પણ આ રીતે હિન્દીમાં આખો ઉ આ રીતે લખાશે. ઐ તેને હિન્દીમાં આ રીતે લખાશે. અહ તેને આ રીતે અહ લખાશે. હવે આપણે આગળનો નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 પૂરો થયો. હવે આપણે લઈશું પ્રશ્ન 3 અ. કયો લખીશું? પ્રશ્ન 3 અ. હિન્દી બારાક્ષરીમાં ખોટા અક્ષરો લખો. તો જુઓ, તમને અહીંયા છાપેલા મૂળાક્ષરો અને આપણે લખેલા મૂળાક્ષરો તરત ઓળખાઈ જશે. જુઓ, કા, ખા, ગા. પછી આ ખાનું ખાલી હતું ત્યાં આપણે લખ્યું ગા. એટલે આપણે અહીંયા ખોટા મૂળાક્ષરો લખવાના છે. આ આપણને કઈ કલમ આપી છે? કાનાવાળી. જો કાનાવાળી કલમ આપી હોય તો આપણે અંદર જે ખોટા મૂળાક્ષર લખવાના એ પણ કાનાવાળા જ લખવાના હોય છે. તો કને કાનો કા, ખને કાનો ખા, ગને કાનો ગા. તેના પછી શું આવશે? ગને કાનો ગા. ચને કાનો ચા, છને કાનો છા, જને કાનો જા, ઝને કાનો ઝા, તને કાનો ટા, થને કાનો ઠા, ડને કાનો ડા, ધને કાનો ડા, અણને કાનો અણા, તને કાનો ટા, થને કાનો ઠા. આના પછી કયો મૂળાક્ષર આવશે? દને કાનો ડા. અહીંયા જગ્યા ખાલી છે ને ત્યાં કયો મૂળાક્ષર આવશે? ડને કાનો ડા. ડા પછી કયો આવશે? ઢા. નને કાનો ના, પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા, ભને કાનો ભા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, વને કાનો વા આવશે. અહીંયા ખાલી જગ્યા છે ત્યાં સને કાનો શા, સને કાનો સા, શને કાનો શા, હને કાનો હા, શને કાનો શા, રને કાનો ટ્રા, નને કાનો ના. અને સ્વર આપ્યો હશે આ, અને કાનો આ. એ સ્વર કહેવાશે. હવે આપણે આગળની કલમ લઈએ છીએ. હવે આપણે રસવઈવાળી કલમ આવ્યા. જુઓ, અંદર બધા મૂળાક્ષર આગળ રસવઈ છે. તો આપણે જ્યારે ખોટો મૂળાક્ષર લખીએ તો એની આગળ પણ આપણે રસવઈ કરવી પડશે. કેમ? કારણ કે આ કઈ કલમ છે? રસવઈવાળી. એટલે આપણે તે લખવી પડશે. કને રસવાઈ કી, ખને રસવાઈ ખી, ગને રસવાઈ ગી, ગને રસવાઈ ગી, ચને રસવાઈ ચી, છને રસવાઈ છી, જને રસવાઈ જી, જને રસવાઈ ઝી, તને રસવાઈ ટી, થને રસવાઈ ઠી, ડને રસવાઈ ડી, ધને રસવાઈ ડી. અહીંયા ખાનું ખાલી છે ત્યાં આપણે ડી પછી શું આવશે? અણને રસવાઈ ણી. એટલે તે લખીશું. તને રસવાઈ ટી, થને રસવાઈ ઠી, ડને રસવાઈ ડી, ધને રસવાઈ ડી. આ ખાનું ખાલી છે તો ધ પછી શું આવે? ન. એટલે નને રસવાઈ ની, પને રસવાઈ પી. અહીંયા ખાનું ખાલી છે તો પી પછી કોણ આવે? ફી. ફને રસવાઈ ફી,
બને રસવાય બી, ભને રસવાય ભી, મને રસવાય મી, યને રસવાય ઈ. અહીંયા ખાનું ખાલી છે તો ઈ પછી કોણ આવશે? રી. એટલે રને રસવાય રી, લને રસવાય લી, વને રસવાય વી, શને રસવાય શી, સને રસવાય શી. અહીંયા ખાનું ખાલી હતું ત્યાં આપણે શું લખ્યું? સને રસવાય સી, અને રસવાય હી, શને રસવાય સી, ત્રણે રસવાય ત્રી, નને રસવાય ની. ને અહીંયા સ્વર આપ્યો છે ઈ. હવે આપણે આગળનો મૂળાક્ષર હવે બ. હિન્દી શબ્દ વાંચો અને લખો. એટલે પ્રશ્ન 3નો આપણે શું આવ્યા? બ આવ્યા. તેમાં આપણે હિન્દી શબ્દ વાંચો અને લખો. તેમાં પહેલો શબ્દ છે જલ, એટલે જલ. આ શબ્દ આપણે જોઈને જ લખવાના છે પેપરમાં. આ શબ્દ આપણને આપ્યા હશે એમાંથી જોઈને આપણે બાજુમાં જે જગ્યા આપી હશે એમાં તમારે લખવાના છે. જલ, જલ. ડીલ, ડીલ. બને દીર્ઘઈ બી અને જ, એટલે શું વાંચન થાય? બીજ. કને રસવાવાળું કુ લ, એટલે શું વાંચન થાય? કુલ. ધને દીર્ઘાવાળું ઢુ પ, એટલે શું વાંચન થાય? ડુ. સ ર લ, એટલે શું વાંચાય? સરળ. ફ શ લ, ફસલ. ન ગ ર, નગર. નને રસવાય ની, શનેકાનો સા અને ન, એટલે શું વાંચાય? નિશાન. બ નને રસવાય ની, યનેકાનો યા, એટલે શું વાંચન થાય? બનિયા. બ ધને રસવાય ડી, યનેકાનો યા, એટલે આખો શબ્દ શું વંચાય? બધીયા. વ ર દને દીર્ઘાય દી, એટલે શું વાંચન થશે? વર્દી. બને રસવાય બી, જ લને દીર્ઘાય લી, એટલે શું વાંચન થાય? બીજલી. ભને રસવાય ભી, ખને કાનો ખા, રને દીર્ઘાય રી, એટલે શું વાંચન થાય? ભીખારી, ભિખારી. પને રસવાવાળો કુ, જનેકાનો જા અને રી, એટલે શું વાંચન થાય? પૂજારી. સને રસવાળો સુ, પનેકાનો પા, રને દીર્ઘઈ રી, એટલે આખો શબ્દ શું વંચાયો? સુપારી. કને રસવાળો કુ, તને રસવાય ટી, યનેકાનો યા, કુટિયા. આગળ પુને, પને દીર્ઘાવાળું કુ, ર ક, એટલે શું વંચાય? પૂરક. માં શનેકાનો સને દીર્ઘાવાળો શું, મ, એટલે શું વાંચન થાય? માસૂમ. જને દીર્ઘાવાળું જુ, લ ના, એટલે શું વાંચન થાય? ઝૂલના. તો આ શબ્દ આપણે જોઈને જ લખવાના છે. જલ, દિલ, બીજ, કુલ, ઢૂપ, સરળ, ફસલ, નગર, નિશાન, બનિયા. બધિયા, વર્દી, બીજલી, ભિખારી, પૂજારી. સુપારી, કુટિયા, પૂરક, માસૂમ, ઝૂલના. હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. આગળનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન 4 અ. હિન્દી વાક્ય વાંચો અને લખો. હવે આ વાક્યો જે આપણને આપ્યા છે તેમાં પણ આપણે જોઈને લખવાના છે. આપણને જે આ શબ્દ વાક્યો આપ્યા છે એની નીચે જગ્યા આપી જ હશે. તો ઉપરનું
વાક્ય જોઈને જ આપણે નીચેની લાઈનમાં લખવાનું છે. આપણે વાક્યનું વાંચન કરી જઈએ. હસન વન ચલ, હસન વન ચલ. ગગન ફલ ચક, ગગન ફલ ચક. ઉદય ખટ પર, ઉદય ખટ પર. લટા અનાર ખા, લટા અનાર ખા. પરાગ ઘટ પર ચડ, પરાગ ઘટ પર ચડ. નીતિન સિતાર બજા, નીતિન સિતાર બજા. વિમલ પાઠશાલા ગયા, વિમલ પાઠશાલા ગયા. કમલા ટમાટર ચક, કમલા ટમાટર ચક. હવે આપણે આગળના વાક્ય વાંચીએ. રવિ ડાક લાયા, રવિ ડાક લાયા. હરિ ગિટાર લાયા, હરિ ગિટાર લાયા. સીતા બરફી ખા, સીતા બરફી ખા. મીતા કકડી ખા, મીતા કકડી ખા. મધુ કામ કર, મધુ કામ કર. કાલુ ચીકુ લાયા, કાલુ ચીકુ લાયા. લાલુ ગાયકા દૂધ પી, લાલુ ગાયકા દૂધ પી. સીતા જનકી પુત્રી થી, સીતા જનકી પુત્રી થી. હવે આપણે પ્રશ્ન 4નો બ જોઈએ. તો પ્રશ્ન 4નો બ, ખાલી જગ્યાઓ કૌંસમાંથી શોધીને પૂરો. તો પહેલું, રતન નલ પર ખાલી જગ્યા ભર. તો રતન નલ પર ક્યાં ભર? જલ, એટલે રતન નલ પર જલ ભર. બીજું, રતન જલ ભરકર ખાલી જગ્યા ચલ. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? ઘર. તો રતન જલ ભરકર ઘર ચલ. ત્રીજું, રતન જગ ભરકર ખાલી જગ્યા ભર ટબ. એટલે આખું વાક્ય શું બનશે? રતન જગ ભરકર તબ ભર. ચોથું, કલા ઘર પર ખાલી જગ્યા આયા. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? મામા. કલા ઘર પર મામા આયા, કલા ઘર પર મામા આયા. 5, કલા બાજા બજા કર ખાલી જગ્યા ગા. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? ગાના. શું જવાબ આવે? ગાના. તો કલા બાજા બજા કર ગાના ગા, કલા બાજા બજા કર ગાના ગા. છઠ્ઠું, કલા બાજા બજા કર ખાલી જગ્યા કર. તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? નાચ. તો કલા બાજા બજા કર નાચ કર, કલા બાજા બજા કર નાચ કર. 7, રામ ખાલી જગ્યા જા. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? પાઠશાલા. ખાલી જગ્યામાં શું જવાબ આવે? પાઠશાલા. રામ પાઠશાલા જા. 8મી, રામ ખાલી જગ્યા નિકાલ. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? કિતાબ. રામ કિતાબ निकाल. 9, राम खाली जगह का पाठ पढ़. चिड़िया. राम चिड़िया का पाठ पढ़. 10, राम खाली जगह तक घिन कर लिख. तो खाली जगह में शू जवाब आवशे? 10. राम
दस्तक गिन कर लिख। 11 गाय हर दिन खाली जग्या पर जाती थी। तो खाली जग्या में शू जवाब आवशे? पहाड़। गाय हर दिन पहाड़ पर जाती थी। गाय हर दिन पहाड़ पर जाती थी। 12 गाय खाली जग्या थी। खाली जग्या में शू जवाब आवशे? काली। गाय काली थी। गाय काली थी। 13 गाय नदी तालाब का खाली जग्या पीती थी। तो खाली जग्या में शू जवाब आवशे? पानी। गाय नदी तालाब का पानी पीती थी। 14 सब जगह खाली जग्या हुआ। तो खाली जग्या में शू जवाब आवशे? उजाला। तो सब जगह उजाला हुआ। सब जगह उजाला हुआ। 15 गुड़िया की खाली जग्या भी लाई। तो गुड़िया की खाली जग्या लाई। तो खाली जग्या में शू जवाब आवशे? चुनरी। खाली जग्या में शू जवाब आवे? चुनरी। तो गुड़िया की चुनरी भी लाई। 16 गुड़िया खाली जग्या की चाल चलती थी। तो खाली जग्या में शू जवाब आवशे? कछुआ। तो गुड़िया कछुआ की चाल चलती थी। गुड़िया कछुआ की चाल चलती थी। हवे आपणे आव्या छेल्लो प्रश्न। प्रश्न 5 एमां आपणे गुजराती अंको सामे हिंदी अंक अने हिंदी शब्द लखवाना। एटले अहींया जुओ आपणने गुजराती अंक आप्यो छे एनी सामे आपणे हिंदी अंक पण लखवानो अने ए हिंदी अंकने शब्दमां शुं वांचन थाय तेनो शब्द पण अहींया आपणे लखवानो। एटले 2 एने हिंदीमां डो कहेवाशे। एटले अहींया आपणे हिंदीमां डो अने शब्दमां पण डो लख्यो। 3 एने हिंदीमां कहेवाशे टीन। एटले अहींया आपणे शब्दमां अंक अने शब्द बंने बताव्या छे। 5 एने हिंदीमां 5 ज कहेवाशे। एटले अहींया आपणे हिंदी अंक पण लख्यो ने अहींया हिंदी शब्द। 6 तेने हिंदीमां कहेवाशे छे। एटले अहींया आपणे शब्द अंक अने शब्द आप्या छे। 7 तेने हिंदीमां पण 7 एटले अहींया बताव्यो छे। 4 तो हिंदीमां पण अहींया 4 अंक बताव्यो छे अने 4 9 अहींया हिंदी अंक 9 बताव्यो छे अने 9 10 अहींया हिंदी अंक 10 बताव्यो छे अने 10 एटले 2 ने 2 3 ने 3 5 ना 5 6 ना 6 7 ना 7 4 ना 4 9 ना 9 अने 10 ना 10। हवे ब आव्या। बमां छे चित्र ओळखो अने हिंदीमां नाम कौंसमांथी शोधीने लखो। एटले अहींया आपणने चित्रो आप्या छे ए चित्र आपणे ओळखवाना अने हिंदीमां नाम लखवाना छे। पहेलुं चित्र शेनुं छे? कमळ। तो कमळने हिंदीमां शुं कहेवाशे? कमल। तो अहींया आपणे लखीशुं कमल। कमल। अहींया शेनुं चित्र आप्युं छे? बटक। तो बटकने हिंदीमां शुं कहेवाशे? बटख। बटक। આપણે ગુજરાતીમાં ક બોલીએ અને હિન્દીમાં કહેવાશે ખ બટખ અને આપણે ગુજરાતીમાં શું બોલીએ બટક અને હિન્દીમાં બટખ આને કહેવાશે ટાળું. હવે ટાળુંને હિન્દીમાં આપણે શું કહીએ છીએ? ટાલા.
તો અહીંયા આપણે લખીશું તાલા. હવે અહીંયા છે કેરી, તો કેરીને હિન્દીમાં શું કહેવાય? આમ. એટલે અહીંયા લખીશું આમ. રેટિયો, રેટિયાનું ચિત્ર છે, એને હિન્દીમાં શું કહેવાશે? ચરખા. શું કહેવાશે? ચરખા. અહીંયા આપ્યું છે ગીતા, એને આપણે હિન્દીમાં શું કહીશું? સિતાર. સિતાર. હવે આગળ ઘડિયાળ, ઘડિયાળને હિન્દીમાં શું કહેવાશે? ઘડી. ઘડી. આ શેનું ચિત્ર છે? બકરી. તો બકરીને હિન્દીમાં શું કહેવાશે? બકરી. બકરીને બકરી જ કહેવાશે, પણ શબ્દ આપણા હિન્દીમાં હોવા જોઈએ. હિન્દીનો બ, ક અને રી આપણા જે ચિત્ર લખવાના છે એના દરેક નામ હિન્દીમાં હોવા જોઈએ. આ શેનું ચિત્ર છે? પતંગિયું. તો પતંગિયાને હિન્દીમાં શું કહેવાશે? ટીટલી. ટીટલી. પતંગિયાને હિન્દીમાં શું કહેવાય? ટીટલી. આ છે આપણે શેનું ચિત્ર? કુહાડી. તો કુહાડીને હિન્દીમાં શું કહેવાશે? કુલ્હાડી. હિન્દીમાં શું કહેવાશે? કુલ્હાડી. આ છે ઝૂંપડી. શેનું ચિત્ર? ઝૂંપડી. તો ઝૂંપડીને હિન્દીમાં શું કહેવાય? કુટિયા. શું કહેવાય? કુટિયા. આ છે આનું શેનું ચિત્ર છે? બૂટ. તેને હિન્દીમાં કહેવાશે બૂટ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા? તો જુઓ, આ છે કમલ, આ છે બતક, આ છે તાલા, આ છે આમ, અહીંયા ચરખા, આ છે સીતા, ઘડી, આ છે બકરી, આ ટીટલી, આ છે કુલ્હાડી, આ કુટિયા ને આ બૂટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ પુનરાવર્તન કર્યું છે એનું તમે ફરી એકવાર વાંચન કરજો. અને જે છેલ્લો પ્રશ્ન છે એ મૂળાક્ષર તમને આપ્યા હશે, હિન્દી મૂળાક્ષરોમાં અને સ્વરોમાં રંગ પૂરવાનો. તે તો તમને મૂળાક્ષર ડબલ અક્ષર આપ્યા હશે, એમાં તમે રંગ મનગમતો રંગ પૂરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે આ પ્રથમ સેમેસ્ટરનું પુનરાવર્તન કર્યું છે એનું તમે ધ્યાનથી વાંચન કરજો અને યાદ રાખશો. થેન્ક યુ મિત્રો.